હમણાં એક બાઈ છે ને, બિચારી રાંધવાની બહુ કજાડી, અને એનો ઘરવાળો ઉદાર, ગમે ત્યાં મહેમાન ગોતી આવે. તો એને ઘરવાળી ઘરે બેઠી હતી ને આવડો 2 મહેમાનને લઈને ગયો. એ મારા બાપ કે તમે આવો આવો મારા ઘરે જઈને કીધું, એ આ મારા અંગત મિત્ર છે કે હું હમણાં ઘી લઈ આવું, અને તું છે ને પુડલા ચોખા ને એવું બનાવવાના છે ને, જેમાં વગર સાવા દેવા નથી. એટલું બધું અગાઢ પ્રેમ. હવે આવડી બાઈ ને રાંધવાની હારે, એટલે ઓલો ઘી લેવા ગયો ને તો વાં ઓલી બાઈએ વાર્યું મો. એટલે બેન કે તમે સાના રહી જાઓ. તો કે ના હું સાની નહીં. પણ કે બેન તમે શું થયું? મને કે તમારું દુઃખ છે. એટલે બોલ્યા બે કે મારું દીકરું અમે અહીંયા મહેમાન આવ્યા ને અમારું છે ને દુઃખ. તોય કે ના બેન તમે સાના રહી જાઓ. નહીં ભાઈ કે મને તમારું બેયનું બહુ દુઃખ છે. કે કા? એ કે તમારા ભાઈ ખવડાવશે પીવડાવશે પણ જાતા જાતા બબે હાંબેલા મારે છે. કોઈને કીધું કે અમારા બાપના તુકારા ખાઈમાં નથી ને અમારા હાંબેલા ખવાય નહીં. બેન કે તો અમે વ્યા જઈએ, અને હાલતા થઈ ગયા. તા ઓલો ઘી લઈને આવ્યો. ઈ કે ક્યાં મારા મહેમાન? અરે ઈ કે તમારા મહેમાન કે હું કે તમારી વાહ કેટલી 2 મહિના હેરાન થઈ, તમે મને હાંબેલું લેવી દીધું ને આવતા વેત હાંબેલાની જ માંગણી કરી કે અમારે હાંબેલું જોઈએ. તો મેં ના પાડી વ્યાઈ ગયા. એટલે ઓલે નક્કી કર્યું ઘરે કઈ હાંબેલા હાટું થઈને મહેમાનને જવા દે. હાંબેલું લીધું હાથમાં અને થયો વાહ લેતા જાઓ. ઓલા મુઠ્ઠીઓ વારી ગયા, કા નથી ખબર એવું મારો દીકરો મારશે.